વાત કરીશું પંચમહાલની ગોધરાની મેશ્રી નદીના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા। શાળામાંથી આવતા વિદ્યાર્થીઓ જોખમ ખેડીને પસાર થવા માટે મજબૂર થયા છે। વરસાદી માહોલને લઈને મેશ્રી નદી બે કાંઠે વહેતી થઈ છે। ગોધરાના મેહુલિયા ગામે લોકોની પારાવાર મુશ્કેલીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। મેશ્રી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। શાળાએ આવતા જતા બાળકોને પણ આ વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। ગોધરાના મેહુલિયા ગામના આ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો। વિદ્યાર્થીઓ પાણીના ધસમસતા પ્રવાહમાંથી કોઝવે પરથી જીવના જોખમે પસાર થવા માટે મજબૂર જોવા મળી રહ્યા છે। કચ્છમાં એક મેશ્રી નદી વહી રહી છે, ત્યાં પુલ બનાવ્યો છે ખરો, પણ દર વર્ષે ચોમાસાની ઋતુમાં પુલ તૂટી જવાથી અમને શાળામાં જવામાં તકલીફ થાય છે। હું એકલી જ નહીં, પણ અમારા બધા જ મિત્રો અને બધા જ જેમ ગામ છે કંકુપુરી, છારિયા, પીછિયા, બધા જ બાળકો ત્યાંથી ભણવા અહીંયા મહોલિયા પ્રાથમિક શાળામાં આવે છે। તેથી એ બાળકોને અને અમારા મિત્રોને પણ તકલીફ થાય છે અહીંયાથી શાળામાં જવા। તેથી સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે અમને આ મહોલિયા ગામના શાળાની નજીક એક પુલ છે, જે અમને ઊંચો પુલ બનાવે અને વ્યવસ્થિત બનાવે, જેથી ચોમાસાની ઋતુ આવે ત્યારે અમને સ્કૂલમાં જવાની તકલીફ ન પડે।